તો સુરતને ફરી મેઘરાજા ગમરોડશે કારણ કે 2 દિવસના વિરામ બાદ સુરતમાં ફરી વરસાદ નોંધાયો છે। અઠવા ગેટ, સિટી લાઇટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। ભારે બફારા વચ્ચે વરસાદ પડતા રાહત મળી છે, ઠંડારક પ્રસરી છે। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, તો ફરી વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પરંતુ સુરતથી જે તબાહીના દ્રશ્યો આવ્યા હતા તેને લઈ અને ફરી વરસાદે થોડી ચિંતા વધારી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતની જો વાત કરીએ તો પીપલોદ, સિટી લાઇટ, કતારગામ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। હાલમાં સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નોકરિયાત વર્ગ છે અને જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદે વિરામ લીધો હતો જેને કારણે વાતાવરણમાં બફારાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું, પરંતુ આજે જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે હાલ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો હાલમાં પણ જે આકાશ છે તેમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ડિઝાસ્ટર જે વિભાગ છે તેને 24 કલાક કાર્યરત રાખવામાં આવી રહ્યો છે। કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। બીજી તરફ ઉકાઈ ડેમની જે સપાટી છે તે સતત વધી રહી છે અને ઉકાઈ ડેમમાંથી સતત જે તાપી નદી છે તે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરતમાં કિમ નદીમાં કૂદે